નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 29 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. અમૂલ ડેરીના ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમૂલ ડેરીના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે રામસિંહ પરમારની, જેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અર્બન પ્લાનિંગ એજ્યુકેશન પ્રણાલીમાં સુધારા કરવા માટે નીતિ આયોગે એક સમિતિ રચી છે. આ સમિતિમાં 14 સભ્યો છે. તેમાં અધ્યક્ષ કોણ છે? તો તેના અધ્યક્ષ છે રાજીવ કુમાર. IMFમાં 90માં સભ્ય દેશ તરીકે કયો દેશ જોડાયો? એન્ડોરા જોડાયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ ચૂંટાઈ આવ્યા છે. મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ રહ્યો છે 131મો. તો મિત્રો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિજેતા બન્યા છે દક્ષા ગોયની પાલિતાણાથી. ખૂબ ખૂબ અભિનંદન દક્ષા ગોયની, જેઓ ખૂબ સૌથી વધારે ઝડપી અને 5 રાઈટ આન્સર આપ્યા છે. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સની ચર્ચા કરીએ. ભારતના પ્રથમ સેન્ટ ડ્યુન પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો આ પ્રકારનું સેન્ટર અને પાર્ક બનાવવામાં આવશે ગોવા ખાતે. ગોવા ખાતે ભારતનું પ્રથમ સેન્ટ ડ્યુન પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવશે. ભારતનું પ્રથમ સેન્ટ ડ્યુન પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર ગોવામાં બનાવવામાં આવશે. ગોવા સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ એટલે કે ગોવા રાજ્ય જૈવ વિવિધતા મંડળે આ પ્રોજેક્ટની દરખાસ્ત કરી હતી, જેનો અમલ વર્લ્ડ બેંકની આર્થિક મદદથી કરવામાં આવશે. વર્લ્ડ બેંક પણ અહીંયા સહકાર આપશે. કેટલો આપશે? તો વર્લ્ડ બેંકનો એક અંદાજ છે એ પ્રકારે જોવા જઈએ તો વર્લ્ડ બેંક અંદાજે 3 કરોડ રૂપિયાની સહાય કરશે. 3 કરોડ રૂપિયાનો સહયોગ આપશે. સેન્ટ ડ્યુન પાર્ક પ્રોજેક્ટમાં રેતી ટેકરાના ઇકોસિસ્ટમના મહત્વ પર સ્થાનિકો અને પ્રવાસીઓને શિક્ષિત કરવાના અર્થઘટનના કેન્દ્રો હશે. એટલે કે અહીંયા લોકોને આકર્ષિત કરવામાં આવશે ગોવા ખાતે. આ ઉપરાંત રેતી ટેકરાના વનસ્પતિઓની નર્સરી પણ ઊભી કરવામાં આવશે. જે વનસ્પતિ લુપ્ત થઈ ગઈ છે તેવી વનસ્પતિને બચાવવા માટે બીચના પટ પર તેનું પુનઃસ્થાપન કરવામાં આવશે. ગોવાની રાજધાની કઈ છે? ગોવાની રાજધાની છે પણજી અને ગોવાના રાજ્યપાલ છે ભગતસિંહ કોશ્યારી. ભગતસિંહ કોશ્યારી. મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. ચલો તમારે એક કમેન્ટમાં આન્સર કરવાનો છે. એ વ્યક્તિ ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે અને તેઓ ડિફેન્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તે વ્યક્તિ કોણ હતા? રેલવે દ્વારા કઈ યોજના હેઠળ યાત્રિકોના સામાન તેમના ઘરેથી પિકઅપ કરાશે તેમજ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે? એટલે કે રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. આ કઈ એક નવી યોજના, આ પ્રકારની એક સુવિધા શરૂ કરવામાં આવી છે? બેગ્સ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય રેલવે યાત્રિકો માટે એટલે કે જે મુસાફરો છે એમના માટે બેગ્સ ઓન વ્હીલ્સ નામની સુવિધા શરૂ કરી છે. રેલવે દ્વારા આ યોજના હેઠળ યાત્રિકોનો સામાન તેમના ઘરેથી પિકઅપ કરવામાં આવશે અને સ્ટેશન સુધી તેને પહોંચાડવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ ટ્રેનમાં મુસાફરી કરનાર જે પણ યાત્રિકો છે એમનો સામાન ઉંચકવાની અને સાચવવાની હવે જરૂરત નહીં પડે. યાત્રિકોને ભારતીય રેલવેની એક એપના માધ્યમથી આ પ્રકારની ઘણી બધી સુવિધાઓ મળી રહેશે. તો જો અહીંયાથી ફાયદો શું થશે? તો રેલવેની જે સુવિધા છે એમાં કોણ લોકોને ફાયદો થશે? ખાસ કરીને મહિલાઓ છે, એ સિવાય વૃદ્ધ લોકો છે એટલે કે મોટી ઉંમરના લોકો છે અને દિવ્યાંગ લોકો છે એમને પણ અહીંયા ઘણો બધો ફાયદો થશે. તેની સામે રેલવેને એક આવક પણ મળશે. રેલવેની આવકમાં પણ વધારો થશે. ભારતીય મૂળના વેવલ રામકલવાનની પસંદગી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી છે? વેવલ રામકલવાની કે જેઓ મૂળ ભારતીય છે તેમને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી કરવામાં આવી છે? તો આપણો આન્સર થશે સેશલ્સના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. ભારતીય મૂળના વેવલ રામકલવાનની પસંદગી સેશલ્સના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી છે. જો કે 1977 પછી પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે વિપક્ષી ઉમેદવારને ચૂંટવામાં આવ્યા છે. તેમણે ડેન્ની ફ્યોરને હરાવ્યા છે. ડેન્ની ફ્યોરને હરાવીને પોતે રાષ્ટ્રપતિ બન્યા છે. વેવલ રામકલવાન એ મૂળ ભારતીય વતની છે. એમના દાદા છે એટલે એના ગ્રાન્ડફાધર એઓ બિહારના હતા. બિહારના ગોપાલગંજ. સેશલ્સનું કેપિટલ કયું છે? તેનું કેપિટલ છે વિક્ટોરિયા અને તેનું ચલણ કયું છે? સેશલ્સ રૂપી. સેશલ્સ રૂપી એનું ચલણ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે તેવું જાહેરનામું બહાર પાડ્યું? તો આપણો આન્સર થશે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર કે જે રાજ્ય હતું ત્યાં
કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકતા નહોતા, હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે તો હવે ત્યાં જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે તે પ્રકારનું એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય જમ્મુ કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે, ત્યાં વસવાટ પણ કરી શકશે તે માટેનું એક જાહેરનામું બહાર પાડ્યું છે. બહારના ઉદ્યોગો જમ્મુ કાશ્મીરમાં આવે તે માટે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત છે, તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મુખ્ય વાત એ છે કે ખેતીની જમીન છે એ માત્ર ત્યાંના જે લોકો છે એમના માટે જ રહેશે. આ પહેલા જમ્મુ કાશ્મીર રહેવાસીઓ જે હોય તેમના માટે જ આ જમીન મળતી હતી, પરંતુ હવે ઉદ્યોગ અને જમીનની લેવેચ અથવા તો કોઈ પણ વ્યક્તિ ત્યાં રહી પણ શકશે, ત્યાં જમીન વસાવી પણ શકશે. કોઈ પણ વ્યક્તિ, ભારતીય વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં ઇન્ડસ્ટ્રી પણ શરૂ કરી શકશે, ઘર અથવા દુકાન માટે પણ જમીન લઈ શકશે. સ્થાનિક રહેવાસી હોવાનો પુરાવો હવે આપવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. મિત્રો, તમને યાદ હશે કે જમ્મુ કાશ્મીરની 370 અનુચ્છેદ 370 અને 35A એને હટાવી દીધા બાદ હવે એ રસ્તો ખુલ્લો થયો છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે, જમીન લઈ શકે છે. અધરવાઇઝ આપણને શું એક પાબંદી હતી કે ભારતનો નાગરિક સંપૂર્ણ ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદી શકે છે, વસવાટ કરી શકે છે, પરંતુ જમ્મુ કાશ્મીરને છોડીને. તો હવે એ પાબંદી છે એ રહેશે નહીં. મિત્રો, તમને યાદ હશે કે અગર તમે પોલીસની તૈયારી કરો છો, દરેક કાયદામાં લખ્યું હશે, મોટર વ્હીકલ એક્ટ સિવાય દરેકમાં લખ્યું હશે કે આ કાયદો જમ્મુ કાશ્મીરમાં લાગુ પડશે નહીં. બટ હવે એ જે લાઈન હતી ને એ લાઈન હવે ભૂતકાળ બની ગઈ, હવે એ ડિલીટ થઈ જશે. હવે એવું થશે, આ કાયદો સંપૂર્ણ ભારતમાં લાગુ પડે છે, એટલે કે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે. તાજેતરમાં આયોજિત લદ્દાખમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઇલેક્શનમાં કયો પક્ષ સૌથી મોટો પક્ષ તરીકે રહ્યો? સૌથી વધારે સીટો મેળવી છે ભાજપે, સૌથી વધારે સીટો મેળવી લીધી છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ લદ્દાખમાં યોજાયેલી લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઇલેક્શનમાં ભાજપે જીત મેળવી છે. 15 સીટો ભાજપે મેળવી છે અને કોંગ્રેસની 9 સીટો મળી છે. કુલ સીટો કેટલી હતી? 26 સીટો. કુલ 26 સીટો, એમાંથી 15 સીટ બીજેપીને મળી છે અને 9 સીટ છે એ કોંગ્રેસને મળી છે અને બાકીની 2 સીટ એ અધર પાર્ટી એટલે કે અપક્ષને મળી છે, અન્ય વ્યક્તિઓને મળી છે. 2019માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ ચૂંટણી જેમાં ભાજપનો વિજય થયો છે. જો હવે આ લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે તેમાં સૌથી વધારે મતદાન ક્યાં થયું? લેહમાં 65.07% આટલું મતદાન થયું હતું. ઇન શોર્ટ કે આ ઇલેક્શન છે એ ઘણું બધું સારું રહ્યું એવું કહી શકાય. લદ્દાખના એક સાંસદ કે તમે કદાચ વિડીયોમાં જોયું છે, ખૂબ જબરજસ્ત એવી સ્પીચ આપી હતી 370 બાબતે. જામયાંગ ટી નામગ્યાલ કે જેઓ ભાજપના છે. કયા દેશમાં એક સ્ક્વેરનું નામ હરિવંશરાય બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું? એક ચોક અથવા તો એક વિસ્તાર, એક કોઈને કોઈ એક રસ્તો એવો જે આપણે ઘણી વખત કહેતા હોય ને કે આપણે ચોકમાં મળશું. એક્ઝામ્પલ તરીકે માણેક ચોક, આવા ઘણા બધા, ચાચરનો ચોક, આવા ઘણા બધા આવા ચોક. તો એમાં આ એક નામ રાખવામાં આવ્યું છે હરિવંશરાય બચ્ચનના નામ પરથી. કઈ જગ્યા પર? તો પોલેન્ડ ખાતે રાખવામાં આવ્યું છે. પોલેન્ડના વ્રોકલા શહેરમાં એક સ્ક્વેર એટલે કે એક ચોક, એનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું છે. 2019માં પણ યુરોપના સૌથી જૂના ચર્ચ એવા પોલેન્ડમાં હરિવંશરાય બચ્ચન માટે પ્રાર્થના રાખવામાં આવી હતી. પોલેન્ડનું જે વોકરા શહેર છે એમાં સૌથી વધારે ભારતીયો, મતલબ કેવું કહી શકાય કે ભારતીયોની સંખ્યા ઘણી બધી વધી છે. ભારતીય સમુદાયના લોકોની સંખ્યા ઘણી બધી વધારે છે. અગાઉ પોલેન્ડે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમની લોકપ્રિય કવિતા મધુશાળા એટલે કે હરિવંશરાય બચ્ચન છે એમની એક કવિતા મધુશાળા એમનો પાઠ કરીને પણ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. પોલેન્ડની વાત કરીએ તો પોલેન્ડની રાજધાની ક્યાં છે? કઈ છે? વોર્સો. પોલેન્ડ રાજધાની વોર્સો. દર વર્ષે વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આપણો આન્સર થશે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી. આ વખતે થીમ કઈ રાખવામાં આવી છે 2020ની? વિજિલન્ટ ઇન્ડિયા, પ્રોસ્પેરસ ઇન્ડિયા એટલે કે સતર્ક ભારત, સમૃદ્ધ ભારત, આ પ્રકારની થીમ રાખવામાં આવી છે. દર વર્ષે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં છે. એક બે દિવસ આગળ પાછળ હોય છે, બટ આ વર્ષે 2020માં જે છે, ગયા વર્ષે હતી એ 28 ઓક્ટોબરથી હતી, આ વર્ષે 27 ઓક્ટોબરથી છે. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2020 વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની યાદમાં દર વર્ષે કેન્દ્રીય તકેદારી આયોગ એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ
કમિશન દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે. 2020ની થીમ કઈ રાખવામાં આવી છે? સતર્ક ભારત સમૃદ્ધ ભારત આ પ્રકારની થીમ રાખવામાં આવી છે. વર્ષ 2020માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ 27 થી 29 ઓક્ટોબર 3 દિવસ સુધી તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. મિત્રો સીવીસીની વાત કરીએ તો સીવીસી અહીંયા સીવીસીના બે મતલબ થશે. એક તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર. સમિતિનું નામ છે એ કમિશન છે અને તેના વ્યક્તિનું નામ શું થશે? કમિશનર. સીવીસી હાલના સીવીસી કોણ છે? તો સંજય કોઠારી. આનું માળખું શું હોય છે? 1+2 નું માળખું છે જેને રાષ્ટ્રપતિ પસંદગી કરે છે. 1+2 એટલે કે એક મુખ્ય ચીફ વિજિલન્સ કમિશનર હોય છે અને બાકીના વિજિલન્સ કમિશનર હોય છે. ચીફ વિજિલન્સ કમિશનર કોણ છે? સંજય કોઠારી છે. અન્ય બે કમિશનર કોણ છે? તો એક છે શરદ કુમાર અને બીજા છે સુરેશ પટેલ. કાર્યકાળ કેટલો હોય છે એમનો? 4 યર અથવા તો 65 યર, 4 વર્ષ અથવા તો 65 વર્ષ જે એમનો વહેલો હશે તે. ત્યારબાદ સરકારમાં કોઈ પણ પદ ધારણ ન કરી શકે. એટલે કે રિટાયર થયા પછી કોઈ પણ પદ ધારણ કરી શકે નહીં. એની રચના ક્યારે કરવામાં આવી હતી? 11 ફેબ્રુઆરી 1964 કે સંથામન સમિતિના આધારે એક સમિતિ રચવામાં આવી હતી જેને સંસદે 2003માં એક કાયદાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. વર્લ્ડ ડે ઓફ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ ડે ઓફ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજની ઉજવણી કરવામાં આવે છે 27 ઓક્ટોબરના રોજ. વર્લ્ડ ડે ઓફ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ 27 ઓક્ટોબરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. જે પણ રેકોર્ડ કરેલા ધ્વનિ અથવા તો ઓડિયો વિઝ્યુઅલ છે એવા દસ્તાવેજો એનું મહત્વ અને એની જાળવણી કરવા માટે અને એની જાગૃતિ લાવવા માટે યુનેસ્કો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2020ની થીમ રાખવામાં આવે છે યોર વિન્ડો ટુ ધ વર્લ્ડ. આ પ્રકારની થીમ રાખવામાં આવી છે. યુનેસ્કોની જનરલ કોન્ફરન્સના 33મા અધિવેશનમાં 1980માં 27 ઓક્ટોબરને વર્લ્ડ ડે ઓફ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ તરીકે આ દિવસ ઉજવવાને સ્વીકાર કરવામાં આવ્યો હતો. યુનેસ્કોનું હેડક્વાર્ટર પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે. યુનેસ્કોનો હેડ કોણ છે? ઓડ્રે એઝોલે. અને સ્થાપના 16 નવેમ્બર 1945માં એની સ્થાપના થઈ હતી. તો મિત્રો હવે જોઈએ આજના ટોપિક્સ વિશે વાત કરીએ. ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી. આ આપણા માટે ખૂબ મહત્વનો ટોપિક છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે આપણા માટે. સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેક્શન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ આખા દેશમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે આપણે ગુજરાતમાં અને મહેસૂલ વિભાગમાં કરવામાં આવી છે જે આપણા માટે પણ ખૂબ મહત્વની છે. આ સિસ્ટમ દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હકપત્રની નોંધો અને મહેસૂલી કેસની તપાસ એ ઓનલાઈન મોડ્યુલમાં કરવામાં આવશે. મહેસૂલી કોર્ટ કેસ, હકપત્રી નોંધ અને વિવિધ પરવાનગીની અરજી તથા પ્રક્રિયા ઓનલાઈન કરવામાં ગુજરાત રાજ્યભરમાં મોખરે છે. રાજ્યના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઇઝ, સલામત, સુરક્ષિત, સુદૃઢ અને ઝડપી બનાવવાના પગલા રૂપે હસ્તલિખિત મહેસૂલ રેકોર્ડ હતા એને હવે જાન્યુઆરી 2004થી ઓનલાઈન કરવામાં આવ્યા છે. આપણા મહેસૂલ મંત્રી કોણ છે? કૌશિકભાઈ પટેલ. કૌશિક પટેલ આપણા મહેસૂલ મંત્રી છે. રાજ્યની તમામ જમીનોના 8 કરોડ જેટલા હસ્તલિખિત 7/12 અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે. જે આપણે જેટલા પણ ઉતારે છે 7/12, 8 ગામ નમૂનો, 6 નંબર, હકપત્રક, પાણીપત્રક, આ દરેક વસ્તુ તમને જેટલી પણ વસ્તુ જોતી હોય બધી વસ્તુ તમને હસ્તલિખિત નહીં મળે, ઓનલાઈન બધી જ સ્કેન કરીને મૂકી દેવામાં આવી છે. ગિનીના હાલના રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડેની એમની પાર્ટીએ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ગિનીના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે. ગિનીના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો એના પ્રાઇમ મિનિસ્ટર ઇબ્રાહિમા કેસોરોય ફોફાના, જેનું કેપિટલ છે કોનાક્સી અને તેનું કરન્સી કઈ છે? ગુયાના ફ્રાન્ક. જો મિત્રો ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તમને ડેરી વિશે તો જબરજસ્ત આન્સર આપ્યા છે ડીડી પટેલ. આઈ થિંક ડીડી પટેલ એટલે કે જે સુરતમાં બહુમાળી ભવનમાં નોકરી કરે છે
અને પિયુષ ગડાત્રા એમને રેગ્યુલર કમેન્ટ હોય છે, જબરજસ્ત બધા કમેન્ટ લખે છે. એક આન્સર ના મળ્યો હજુ મને, એક આન્સર કોઈ નથી લખ્યો. આહવા ખાતે કઈ ડેરી આવેલી છે? આહવા તો ડાંગ ખાતે કઈ ડેરી આવેલી છે તે તમારે આન્સર લખવાનો છે. બાકી જબરજસ્ત ડીડી પટેલે અને પિયુષ ગડાત્રાએ સંપૂર્ણ માહિતી આપી દીધી છે અહીંયા સુધી. ચલો મિત્રો, તો તમે તૈયાર થઈ જાઓ ક્વિઝ માટે. ક્વિઝમાં જબરજસ્ત કોમ્પિટિશન તમે આપી રહ્યા છો, સરસ મજાની ક્વિઝ આપણે રમી રહ્યા છીએ. તો આજના ક્વિઝના પ્રશ્નો માટે આપણે રેડી થઈ જાઓ. ચલો, તો આ રહ્યા આજના ક્વિઝ પ્રશ્નો. કયા દેશમાં ભારતીય સહાયથી નિર્માણ પામેલા મંગદેચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત બ્રુનેલ મેડલ એનાયત કરવામાં આવ્યો? એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું? લોરાબેન ટેકનોલોજી સાથેનો સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ રિટ્રોફિટ પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? ટીઆરપી રેટિંગ પર 3 મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો આ ટીઆરપીનું પૂરું નામ જણાવો. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો કયા વર્ષે મળ્યો? આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તે આપણે વોટ્સએપ પર મેસેજ કરવાનો છે. વોટ્સએપ નંબર છે 7575878603 પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા આપણા 29 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર.